તાજેતરમાં કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરીને તેની હત્યા નિપજાવવાનો કેસ દેશભરમાં ગાજી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ તેનું સંજ્ઞાન લઈને પશ્ચિમ બંગાળ સરકાર અને કોલકાતા પોલીસને કઠોળામાં ઊભી રાખી દીધી છે. સીબીઆઈ તપાસમાં એક હકીકતનો ખુલાસો થયો હતો કે મહિલા ડોક્ટર પર પાશવી દુષ્કર્મ કરીને તેની હત્યા નિપજાવનારા આરોપીએ પુષ્કળ દારૂ ઢીંચ્યો હતો અને નશાની હાલતમાં તેણે આ ઘીનોની વારદાતને અંજામ આપ્યો હતો. નશાની હાલતમાં ગમે તેવો ઉજળિયાત આદમી પણ હેવાન બની જતો હોવાના કિસ્સા રોજબરોજ બહાર આવતા હોય છે. ત્યારે ગુજરાતમાં કહેવાતી દારૂબંધી કેટલી કમજોર નીવડી છે એવા કિસ્સાઓથી દરરોજ અખબારના પાના ભરાયેલા રહે છે. છાને ખૂણે પીવાતો દારૂ હવે છડેચોક પીવાઈ રહ્યો છે. થોડા દિવસો પહેલાં જ રાજકોટમાં એક પાનની દુકાને બોટલમાંથી ગ્લાસમાં દારૂનો પેગ ભરીને જાહેરમાં નશો કરતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. 10 માસ પહેલાં પણ રેસકોર્સમાં જાહેરમાં દારૂની કોથળી ગટગટાવતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. ત્યારે આજે ફરી એકવાર નશેડીઓએ રેસકોર્સમાં ઊંચાઈ પર ચડીને દારૂની જાહેર મહેફિલ જમાવી હતી. આસપાસમાં મહિલા બાળકોની અવરજવર વચ્ચે કોઈના ભય વગર ચખના લઈને એક શિલ્પ પર ચડી ગયેલા બે દારૂડિયાઓએ માથે ચડીને જાણે કે રાજકોટ પોલીસનું નાક જાહેરમાં વાઢી નાખ્યું છે. આ એ જ રેસકોર્સ છે જ્યાં અત્યારે પૂરા જોશથી જન્માષ્ટમીના મેળાની તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે શનિવારથી 5 દિવસ માટે લોકમેળો ખુલ્લો મુકાશે. ત્યારે આવા જાહેર સ્થળે અને એ પણ ઊંચાઈ પર બેસીને દારૂ પીવાતો હોય તો હવે રાજકોટને કાળિયો ઠાકોર જ બચાવી શકશે. યાદ રાખજો, આવી રીતે જાહેરમાં બેસીને દારૂ પીવાવાળા જ ક્યારેક કલકત્તા કાંડ જેવી કોઈ હેવાનિયત આચરી બેસે છે. રાજકોટની જ કોઈ માસૂમ બહેન દીકરી પર નશાની હાલતમાં દુષ્કર્મ કરશે, ત્યારબાદ પીડિતાને ન્યાય આપોના નારા લાગશે, આરોપીને ફાંસીએ ચડાવવાના હાકલા પડકારા થશે, રેલીઓ નીકળશે, કેન્ડલ માર્ચ નીકળશે, રાજકીય પક્ષો રાજનીતિ કરશે, અખબારો, ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના પત્રકારો હો હા મચાવશે અને સમય જતાં બધું ટાઢું પડી જશે. આ વિડીયો જોઈને લોકોને લાગે છે કે તંત્ર અત્યારથી જ આ માટેની તૈયારી કરી રહ્યું છે. પણ જો તૈયારી કરવી જ હોય તો હવે રાજકોટ જેવા રંગીલા શહેરમાં દારૂની બદીને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાની તૈયારીઓ કરવી જોઈએ. હપ્તા લઈને દારૂના વેચાણની છૂટ આપતા અમુક પોલીસ કર્મચારીઓને સખત નસીહત આપવાની તૈયારી કરવી જોઈએ. દેશી વિદેશી દારૂના હાટડા શોધવાની અને તેને નેસ્ત નાબૂદ કરવાની તૈયારી કરવી જોઈએ. તો જ માત્ર તો જ રાજકોટ નશાથી મુક્ત રહી શકશે. અન્યથા કોલકાતા કાંડ જેવી ઘટનાઓ રંગીલા રાજકોટમાં કાળો ધબ્બો લગાવીને જ રહેશે.